નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવી રહી મિત્રો સેન્સેક્સ એક્સપાયરી? આજ તો પ્રોફિટ કર્યો છે, અને જો ભાઈ આજે પ્રોફિટ ન કર્યો હોય તો સમજવાનું કે હજી આપણે ઘણું શીખવાનું બાકી છે ભાઈ. કેમ કે આવી વન સાઇડ રેલી પછી પણ જો આપણે પ્રોફિટ ન કરી શકીએ અને એટલા પ્રોપર ગાઈડન્સ પછી પણ જો પ્રોફિટ ન થતો હોય તો હજુ કંઈક ભૂલ કરીએ છીએ આપણે. કેમ કે આપણો વ્યૂ અહીંયા સુધી તો શ્યોર હતો. ક્યાં સુધી? કે જો માર્કેટ આ લેવલને બ્રેક કરશે ને તો અહીંયા સુધી તો શ્યોર આવશે. હા, આ એક જે મૂવમેન્ટ આવી છે ને અહીંથી લઈને અહીંયા સુધી, પણ એ પણ કોઈ ડિસ્ટર્બ કર્યા વગર નહીં આવી, સીધી જ ગઈ છે. તમને સેજે પણ વિચારવાનો ટાઈમ આપ્યો નથી કે સેજે પણ એક પ્રીમિયમનો ચાર્ટ 10 પોઈન્ટ પણ નીચે, 10-15 પોઈન્ટ નીચે આવ્યું. 600 વાળું પ્રીમિયમ 15-20 પોઈન્ટ નીચે આવે તો એ કંઈ નીચે આવ્યું કહેવાય નહીં. જોઈએ આપણે પણ એક્ઝેક્ટ 77,300ની આજુબાજુ ઓપન થયું, ત્યાંથી સીધું નીચે આવ્યું, લેવલને બ્રેક કર્યું, બ્રેક કરીને રિટેસ્ટ કર્યું, રિટેસ્ટ કરીને આ એક કેન્ડલ જે બનાવી છે ત્યારે અહીંયા કન્ફર્મ કર્યું કે હા હવે હું બ્રેક કરું છું, કેમ કે ફૂલ બિયરિશ કેન્ડલ હતી. અને ત્યારબાદ રિજેક્શન આવ્યું, નાની એવી રેન્જ બનાવી અને આ કેન્ડલે પાછું કન્ફર્મ કરી દીધું કે હવે હું નીચે જાઉં છું. તો એ દરમિયાન પ્રીમિયમના ચાર્ટની અંદર શું થયું છે, આપણા વ્યૂ મુજબ ચાલ્યું છે કે કેમ? તો સૌ પ્રથમ કોલનો ચાર્ટ જોઈ લઈએ એટલે ખ્યાલ પડે તમને. તો કે ભાઈ કોલના ચાર્ટે તો પહેલી જ કેન્ડલ બિયરિશ બનાવી દીધી, બરાબર છે. સેકન્ડ કેન્ડલે આપણું બેઝ બ્રેક કરી દીધો. તો આને આપણે હપ્તે ભૂલી જવાનું જ્યાં સુધી આની ઉપર ન નીકળે ત્યાં સુધી, અથવા તો અહીંયા કોઈ રેન્જ બનાવીને બેઝ ક્રિએટ ન કરે ત્યાં સુધી, બરાબર. તો આ પ્રીમિયમને આપણે ભૂલી જઈએ. હવે આપણે જોઈએ પુટનું પ્રીમિયમ, કેમ કે આને તો ભૂલવાનું જ છે. હવે જો આ પ્રીમિયમની અંદર માર્કેટ સવારની જ્યારે પહેલાંનો બેઝ બ્રેક થયો છે કેનો? કોલના ચાર્ટનો, તો આ પ્રીમિયમ ટોપ ઉપર છે. સેકન્ડ કેન્ડલમાં બેઝ બ્રેક થઈ ગયો તો આ પ્રીમિયમ અહીંથી બાય બને નહીં. લગભગ 10 મારો મેસેજ હતો આ એરિયામાં જ્યારે રેન્જ બનતી હતી ત્યારે કે માર્કેટનો ડેટા સાઇડવેઝ ટુ નેગેટિવ છે, પુટના પ્રીમિયમ ઉપર વોચ રાખજો. પણ ક્યાંથી? બેઝ ઉપરથી. આપણે ગઈકાલના એનાલિસિસ વિડીયોની અંદર જોયું હતું કે ભાઈ આ પ્રીમિયમ મને સ્ટ્રોંગ દેખાય છે, પણ ક્યાં સુધી? તો કે 83ની નીચે કેન્ડલનું ક્લોઝિંગ ના આવે ત્યાં સુધી, આ બેઝ ન તૂટે ત્યાં સુધી. મેં તો આટલે સુધી કીધું હતું કે કદાચ બેઝ તોડીને ફરી પણ ઉપર જાય ને તો પણ ટાર્ગેટ આપશે. કેમ કે માર્કેટ હંમેશા ગ્લોબલી જે ન્યૂઝ ફ્લો થાય છે એને ફર્સ્ટ પ્રાયોરિટી આપે. રેટ કટ છે, બરાબર, આપણા અમેરિકાના લેટેસ્ટ ચાચા જો એકાદું સ્ટેટમેન્ટ આપી દે તો પાછો ભૂકંપ આવી જાય માર્કેટમાં. તો આ બધા એના ખેલ છે, એટલે આપણે વધારે વિચારવાનું નહોતું. પણ આ પ્રીમિયમમાં મેં તમને 83 ઉપર એક સજેશન આપ્યું હતું કે જો આ પ્રીમિયમ આ એરિયામાંથી અહીંયા આવે અને અહીંયા જો સપોર્ટ લેતું દેખાય ને મિત્રો, તો આ પ્રીમિયમમાં મજા છે. ફર્સ્ટ 206 અને બીજો 405 અહીંયા સુધીનું તો મેં કીધું હતું તમને. આ જે મૂવમેન્ટ આવી છે અહીંયાથી લઈને અહીંયા સુધીની, એ એક્સ્ટ્રા મૂવમેન્ટ છે જે આપણે કેપ્ચર કરવાની જરૂર પણ નથી. હું એમ કહું કદાચ ન થઈ હોય ને કોઈ મિત્રોથી તો પણ ઘણી, અહીંયા નીકળી ગયા હોય ને તો પણ ઘણું છે. હું તો એમ કહું કે અહીંયા સુધી અહીંયા નીકળી ગયા હોય ને આટલી મૂવમેન્ટ પણ લીધી હોય ને
તો પણ સારી વસ્તુ છે. પણ કેટલા મિત્રોએ આ મુમેન્ટ લીધી છે સળંગ? મને નથી લાગતું કે આ મુમેન્ટની અંદર તમને ક્યાંય બીક લાગી હોય. મને નથી લાગતું કે આ મુમેન્ટમાં ક્યાંય બીક લાગે એવું હોય. કેમ કે સીધી જ કેન્ડલ જાય છે, ક્યાંય નીચે આવતી જ નથી. બરાબર, તો કમસે કમ અહીંયા સુધી તો મુવમેન્ટ લઈ શકાય એવી હતી. આ ન લીધું, અને આની ઉપર પણ અહીંયા 100 પોઈન્ટ ઉપર ક્લોઝ આપ્યું છે મિત્રો. સેમ વસ્તુ થઈ છે નિફ્ટીમાં. તો આ મુવમેન્ટ કેપ્ચર કરી કે નહીં કોમેન્ટમાં જણાવજો. સેમ વસ્તુ થાય છે નિફ્ટીનું પુટનું પ્રીમિયમ. બરાબર, તો આ છે નિફ્ટીનું પુટનું પ્રીમિયમ. ગઈકાલે પણ આના વિશે આપણે ચર્ચા થઈ હતી કે માર્કેટમાં જ્યારે કોઈ એક સ્ટ્રોંગ બુલિશ કેન્ડલ બની જાય તો એમાં એક પુલબેક આવે, અને એ પુલબેક એરિયા ઉપર જો પાછું માર્કેટ રેન્જ બનાવીને મળે ને, કે ઉપર જઈને મળે કે રેન્જ બનાવીને મળે, તો ત્યાંથી પાછી બાયની પોઝિશન બનાવી શકાય. તો આ જ એરિયામાં અહીંયા જો પાછું આપણું જે લેવલ હતો 114, હું તમને આ રિવાઇઝ એટલા માટે કરું છું કે તમને કોન્ફિડન્સ આવે કે આ લેવલ કેટલા સ્ટ્રોંગ હોય છે. એમ તમે ચેક કરો, 114 એટલે 114ની નીચે ગયું જ નથી માર્કેટ છે. અને અહીંયાથી સીધું ફર્સ્ટ ટાર્ગેટ 222 અને છેટ અહીંયા હાઈ માર્યો છે 317. હવે 114થી 317 એટલે 3x પણ થયું. અને હું તો એમ કહું કે કમસે કમ ડબલ કર્યા હોય ને તો એ તમે સ્માર્ટ ટ્રેડર છો. અને વીકમાં એકાદી આવી કે 15 દિવસે એકાદી આવી મૂવમેન્ટ મળી જાય ને, તો કદાચ 10 SL ખાઈ જાય ને તો એ તમે 60% પ્રોફિટમાં હોય. યાદ રાખજો આ. બરાબર, અને આ મૂવમેન્ટની અંદર ક્યાંય ડર લાગે એવું છે નહીં. એકવાર જેવું આ રેન્જની બહાર નીકળું એ પછી અહીંયા ક્યાંય પણ એવું તમને લાગે, ફીલ નથી થવા દેતું કે હું નીચે જતું રહી. બરાબર, આ બાબતમાં હું સાચો કે ખોટો કોમેન્ટ કરીને જણાવજો. બરાબર, અને ખાસ પ્રોફિટ કર્યો કે લોસ એ જણાવજો. ઠીક છે, હવે આપણે ચર્ચા કરીએ આવતીકાલ માટે એક નિફ્ટી ઇન્ડેક્સ જોઈ લઈએ, કેમ કે એના થોડાક પ્રીમિયમ રિઝનેબલ થયા છે. સેન્સેક્સને કાલના દિવસ આપણે આરામ આપશું. હું પર્સનલી તમારા માટે તો 2 પ્રીમિયમના એનાલિસિસ કર્યા જ છે, જે મિત્રોને વધારે ક્વોન્ટિટીથી બીક લાગતી હોય એના માટે. તો નિફ્ટી માટે મારું કાલનું ફોકસ નિફ્ટી ઉપર હશે. બરાબર, તમે સેન્સેક્સમાં કરી શકો, એના 2 પ્રીમિયમના એનાલિસિસ પણ કરી આપું છું. સૌપ્રથમ નિફ્ટી માટે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા 23,028થી લઈ અને 23,000 અહીંયા સુધી. બરાબર, મોટું ગણો ને તો 23,970ની આજુબાજુ સુધી સપોર્ટ લઈ શકે. વીગ આવીને જતી રહી આવું બને. બરાબર, આને સ્ટ્રોંગ બ્રેક કરે, રિટેસ્ટ કરે, પ્રાઇઝ એક્શન સાથે આપણે ડાઉનમાં જશું. બરાબર, નહીંતર નહીં જઈએ. અપસાઇડ માટે મોસ્ટ ઓફ અહીંયાથી સેફ લેવલ છે 23,100, પણ આપણે એનાથી પણ ઉપર આપીએ છીએ કેમ કે ઉપર ઘણો ટાર્ગેટ છે. બરાબર, 320 સુધી જઈ શકે. આ લેવલ તો મેં એક્સ્ટ્રા આપ્યું છે. પણ યાદ રાખજો, કાલે માર્કેટ આ 150 પોઈન્ટની રેન્જમાં રેન્જ બાઉન્ડ ન થઈ જાય તો આ લેવલ મેં લોંગ એટલા માટે આપ્યા છે કે યા તો આની ઉપર નીકળવા દેજો યા તો આની નીચે નીકળવા દેજો, કેમ કે અહીંયા ફાઇટ ચાલુ હશે. બરાબર, આ યાદ રાખજો. તો કાલે આ ફાઇટમાં આપણે ન ફસાઈ જાય એનું ધ્યાન રાખવું. તો બાય કરો તો બોટમેથી જ કરજો, સેલ કરો તો ટોપથી જ કરજો. બરાબર, પ્રીમિયમ ઉપર સમજશું આપણે પણ જસ્ટ વોચમાં રહેજો કે રેન્જ બાઉન્ડ માર્કેટની અંદર કેવી રીતે કામ કરી શકાય. બરાબર, તો પ્રીમિયમના ચાર્ટ ઉપર આપણે જોઈ લેશું કે કેવી રીતે કામ કરવું એ. બરાબર, એટલે જેથી કરીને તમને સપોર્ટ રહે આ બાબતમાં. પણ 23,161 સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ, 23,028
સ્ટ્રોંગ સપોર્ટ. આની નીચે તો કે 22,814. અને જો 814 બ્રેક થયું ને વન ડેમાં તો નીચે ભૂકા હે, યાદ રાખજો. કેમ કે આ લેવલ મેક और ब्रेक आर या पार की लड़ाई का लेवल है, યાદ રાખું આ બધી. આની નીચે મોટો ખાડો છે જો આ બ્રેક થયું તો. આની નીચે વન ડેની કેન્ડલ જો ક્લોઝ થઈ તો આની નીચે મોટો ખાડો છે, બરાબર. આપણે નહીં કહેતા કે આ આઈસીયુ છે, જો આમાં બચી ગયા તો બચી ગયા, તો ફરી પાછું બાઉન્સ થવાની પોસિબિલિટી છે. જો ગયું તો જય સિયારામ. 23,161ની ઉપર જશે તો 23,320 ફર્સ્ટ ટાર્ગેટ અને 23,455, બરાબર. આ બે લેવલ મળી શકે. હવે જોઈ લઈએ આપણે નિફ્ટીના બે પ્રીમિયમ. સૌ પ્રથમ જોઈએ આપણે કોલનું પ્રીમિયમ. જો ભાઈ કોલના પ્રીમિયમની અંદર અત્યારે બેઝ પણ નથી, સપોર્ટ પણ નથી, છે તો માત્ર ને માત્ર રેઝિસ્ટન્સ. કેમ કે આ પ્રીમિયમનું ક્લોઝિંગ આવ્યું છે 68. એનો લાસ્ટ રેઝિસ્ટન્સ છે 71.17ની આજુબાજુ, તો એનાથી પણ નીચે છે ક્લોઝિંગ. તો આની અંદર એટેમ્પ્ટ તો જ મારવાનો કે આ પ્રીમિયમ 71ની ઉપર ઓપન થાય અને 88ની ઉપર નીકળે, અથવા તો આ એરિયામાં ઓપન થાય, અહીંયા સપોર્ટ લે અને અહીંયા નીકળે, તો 173 સુધીના ટાર્ગેટ છે કે યાદ રાખજો. પહેલો ટાર્ગેટ 173 અને બીજો 224 અને ત્રીજો 270 ભવિષ્યમાં આવી શકે આને પાર કર્યા પછી, બરાબર. હવે ધારી લ્યો કે માર્કેટ થોડુંક ગેપ અપ ઓપન થાય તો એને અહીંયા આવવા દેજો, અહીંયા સપોર્ટ લે તો વેલ એન્ડ ગુડ, નહીતર અહીંયા આવવા દેવાનું. 68 શું વાંધો છે, આપણે શું ઉતાવળ છે, બરાબર. આજે કીધું હતું કે બેઝ ઉપર આવવા દેજો ભાઈ. કેમ કે માર્કેટનો ડેટા જ્યારે 1:1ની અંદર હોય અથવા તો 1:1 કરતાં થોડો વધારે હોય તો પ્રીમિયમ ડીપ જ આવે, એમાં બીજી વાત ખોટી, બરાબર. એટલે જ મેં કીધું હતું કે બેઝ ઉપર આવવા દેજો. ક્યાં? બેઝ ઉપર. અને જે મિત્રો એ વાત માની હશે એને મજા હશે. તો યાદ રાખજો 68 હાલે છે, 71 સપોર્ટ છે, 88 સપોર્ટ છે, 173 જો લખી દઉં છું લેવલ, કેમ કે અમુક મિત્રોને ખ્યાલ નથી. એના ભાઈ કોલનું પ્રીમિયમ છે 23,200નો કોલ, બરાબર. આની અંદર સારી એવી મૂવમેન્ટ માટે 88ની ઉપર એક 5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવવું પડે તો આવે, બરાબર. તો 68ના એસએલ સાથે પેપર ટ્રેડમાં 173ના ટાર્ગેટ માટે બેસી શકો. એટલે 88થી 173, એના પછી 224 અને 270, અહીંયા એટલા ટાર્ગેટ મળી શકે, બરાબર. આ તો વાત થઈ કોલના પ્રીમિયમની. હવે વાત કરીએ પુટના પ્રીમિયમની. હવે જો ભાઈ પુટનું પ્રીમિયમ કડ ઉપર ઊભું છે, કડ ઉપર. ક્યાં? તો કે એક્ઝેક્ટ સપોર્ટ એરિયાની બાજુમાં. સપોર્ટ છે 67, એના પછીનો નેક્સ્ટ સપોર્ટ છે 21 અને બેઝ છે 13. જો ભાઈ કાલે આ પ્રીમિયમ 21 આવે અથવા 21થી સપોર્ટ લેતું દેખાય તો પણ આ પ્રીમિયમમાં એક ચાન્સ મારી શકાય, અને 13 આવી જાય તો વેલ એન્ડ ગુડ. તો અહીંયા સુધીના ટાર્ગેટ છે આ પ્રીમિયમમાં પણ, યાદ રાખજો આ વસ્તુ. અને આની ઉપર નીકળું તો 117, 10 ગણું ફંડ, 13થી 117 આવું થઈ શકે, ઇટ્સ પોસિબલ. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક વચ્ચે ઓપન થઈ ગયું 100ની આજુબાજુ, તો એને 67 સપોર્ટ લેવા દેજો. અને અહીંયાથી સપોર્ટ લેશે તો ફર્સ્ટ ટાર્ગેટ 117, બીજો 154
અને ત્રીજો 239 અહીંયા સુધી મળી શકે. બરાબર. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ ટોપ ઉપર ઓપન થઈ ગયું, તો એ ભાઈ આને અહીંયા આવવા દેજો, 67 આવવા દેજો. ટોપ ઉપર બાય કરાય ના કરાય? મોંઘું પ્રીમિયમ ક્યારેય બાય કરાય નહીં. અહીંયા ઓપન થઈ જાય, કોલનું પ્રીમિયમ બેઝ ઉપર મળે, તો પહેલો એટેમ્પ એમાં મરાય, પછી આમાં મરાય. જ્યાં સપોર્ટ લેતું દેખાય સપોર્ટ ઉપર ત્યાં ટ્રાય કરી શકાય. બરાબર. તો આ તો વાત થઈ નિફ્ટીના પ્રીમિયમની. એમાં લેવલો નોટ કરવા હોય તો કરી લ્યો. બેઝ છે 13, એની ઉપરનો એક સપોર્ટ છે 21, એની ઉપરનો એક સપોર્ટ છે 67, રેઝિસ્ટન્સ છે 117, 154 અને 240. આટલા લેવલ ડ્રો કરી લેજો. બરાબર. હવે જોઈ લઈએ સેન્સેક્સના 2 પ્રીમિયમ. શું વાંધો છે? જોવાના જ છે. પેપર ટ્રેડ કરશું આપણે એમાં. બરાબર. તો પ્રીમિયમ છે 76,700નો કોલ, 500 પોઈન્ટ દૂરનું છે. બરાબર. હવે આપની અંદર એક સપોર્ટ એરિયા, આની અંદર પહેલાં તો આ પ્રીમિયમને જીવતું રહેવું હોય ને તો 460ની ઉપર કેન્ડલનું ક્લોઝિંગ આપવું પડે ઓપન થતાની સાથે જ, તો જ આ પ્રીમિયમની અંદર કંઈક વિચારી શકીએ. અને અહીંયા જો પોઝિટિવ કેન્ડલ બને તો ફર્સ્ટ ટાર્ગેટ 552 સુધી આવી શકે. બરાબર. જો 552ની ઉપર નીકળે તો સારો એવો ટાર્ગેટ છે 780 સુધીનો. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ અહીંયા ક્યાંક ઓપન થયું 552ની આજુબાજુ, અને અહીંયા આવે તો અહીંયાથી સપોર્ટ લેતું દેખાય તો બાય બની શકે. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થયું, સીધું ઉપર જતું રહ્યું, અહીંયા એક પુલ બેક લીધો, ફરી ઉપર ગયું, અને ફરી પાછું જો આ પુલ બેક એરિયા ઉપર આવે તો અહીંયાથી એક એટેમ્પ મારી શકાય ને આ ટાર્ગેટ, બંને ટાર્ગેટ માટે બેસી શકાય. તો ધ્યાન રાખજો આમાં. અહીંયા ખાસ બેઝ ઉપર ધ્યાન રાખવાનું. 460 છે બેઝ, 552 એક સપોર્ટ, 780 અને 875. આ 4 લેવલ છે. બરાબર. યાદ રાખજો. ડ્રો કરી લેવા કામ લાગશે. લાસ્ટ પ્રીમિયમ 76,000નો પુટ. બરાબર. હવે આ પ્રીમિયમ મોંઘું છે મારા મત મુજબ. બરાબર. આ પ્રીમિયમની અંદર જો આ સપોર્ટ બ્રેક કરી દે ને તો અહીંયા સુધી રાહ જોજો, અહીંથી સેલ કરી દેજો. અને હું તો એવું ઈચ્છું કે જો આ એરિયામાં ક્યાંક મળી જાય ને તો સેલર મિત્રો માટે ઓપોર્ચ્યુનિટી 500થી સીધું 171, 300 પોઈન્ટ. યાદ કરજો કાલે મને તમે. સાંજે આપણે ચર્ચા કરશું આ પ્રીમિયમની. જો આ એરિયામાં મળશે ને તો શોર્ટ કરશે સેલરો, હું નહીં. બરાબર. તો બની શકે આવું એમ, કેમ કે આ સેલિંગ એરિયા છે. પણ આ પ્રીમિયમ જો આ એરિયામાં ક્યાંક ઓપન થાય, અહીંયા રેન્જ બનાવે અને પછી આ લેવલને બ્રેક કરશે તો ટાર્ગેટ સારો છે 504ની ઉપર 945. તો હું પર્સનલી આ પ્રીમિયમને આ એરિયામાંથી બાય કરવા માગું છું. આ બંનેમાંથી જ્યાં પણ રિસ્પેક્ટ આપે ને ત્યાંથી હું બાય કરવાની ઈચ્છા ધરાવું છું. એમાંય જો અહીંયા મળે તો મજા અહીં સુધી લઈ જવું પછી આપણે ધીમે કરતું. બરાબર. તો બેઝ છે 88, એના પછી 171, 373, 504 અને 945. આટલા લેવલ છે મિત્રો. ડ્રો કરી લેજો. તો મિત્રો આજે શું કર્યું છે એ જરાક કોમેન્ટમાં જણાવજો. કેટલા મિત્રોએ પ્રોફિટ કેટલો કર્યો છે એ પણ જણાવજો. લોસ કર્યો હોય તો પણ જણાવજો. નવું કોઈ પ્રશ્ન હોય તમારો તો કોમેન્ટ કરીને જણાવજો. એનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરશું. કાલે એક મિત્રની કોમેન્ટ હતી કે સાહેબ એટલા પોઝિટિવ ન્યૂઝ પછી માર્કેટ કેમ ફોલ કરે છે? પણ ભાઈ માર્કેટ લોંગ ટાઈમ ફ્રેમ ઉપર ડાઉન ટ્રેન્ડની અંદર જ છે. જ્યાં સુધી આગળનો સ્વિંગ હાઈ લોંગ ટાઈમ ફ્રેમનો બ્રેક નહીં થાય
ત્યાં સુધી ટોપ ઉપરથી સેલિંગ જ આવશે. કદાચ ગમે તેવા પોઝિટિવ ન્યૂઝ આવશે તો ન્યૂઝ બેઝ હોય જ્યારે ત્યારે એક દિવસ આવી જાય, ડેઇલી માર્કેટ સસ્ટેન થઈ શકે નહીં. એટલે જ્યાં સુધી ટ્રેન્ડ ચેન્જ નહીં થાય ત્યાં સુધી માર્કેટની અંદર પોઝિટિવિટી આવશે નહીં. 22,800નું લેવલ જો બ્રેક થશે ડાઉન સાઇડ તો હજુ પણ આનાથી ડાઉન જવાની પોસિબિલિટી છે. કેમ કે વીકલી કેન્ડલની અંદર એક ટ્રેન્ડ લાઇન આવે છે, બરાબર, જે લગભગ 2-3 વર્ષથી બ્રેક થતી નથી. અને જો થશે તો સારો એવો 2-3 હજાર પોઈન્ટનો કડાકો જોવા મળી શકે ભવિષ્યમાં, બરાબર. તો એ ધ્યાનમાં લેવું. તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખજો, અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં મિત્રો, બરાબર, જેથી કરીને અમારો ઉત્સાહ જળવાઈ રહે. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.